સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા હાઈવે પર હાલમાં નિર્માણ પામેલ એસટી પિકઅપ પોઈન્ટ દારૂડિયાઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। થોડાક જ રૂટના અંતરે જ પોલીસ ચોકી હોવા છતાં રાત્રિના સમયે મહિલા મુસાફરોમાં બસ સ્ટેશનમાં જતા લાગી રહ્યો છે ડર, ત્યારે એસટી તંત્ર ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા કે જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરોની અવર જવર રહે છે, ત્યાં થોડા સમય પહેલા જ હાઈવે ઉપર કરોડોના ખર્ચે નવું નિર્માણ પામેલું એસટી બસ સ્ટેન્ડ પિકઅપ પોઈન્ટ, જેનું લોકાર્પણ સંસદ ચંદુભાઈ સિહોરા અને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું, જેના થોડાક જ દિવસોમાં તંત્રના અણઘડ વહીવટના કારણે એસટી પિકઅપ પોઈન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। સાંજ પડતા જ દારૂડિયાઓ બેખોફ ડોલતા અને બદબડતા કરતા હોય છે, ત્યારે જોવાનું એ છે કે પિકઅપ પોઈન્ટથી થોડાક જ ફૂટના અંતરે પોલીસ ચોકી આવેલી છે। દારૂડિયાઓને પોલીસનો ડર નથી કે પોલીસને આ દારૂડિયા દેખાતા નથી, એ પણ ચોટીલાની જનતામાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સાંજના 6 વાગ્યા પછી બસ સ્ટેન્ડની પૂછપરછ બારી પણ બંધ થઈ જાય છે અને ગરમીમાં મુસાફરો માટે સુવિધાના પંખા પણ બંધ કરી દેવામાં આવે છે। યાત્રાધામ ચોટીલાનું હાઈવે પરનું બસ સ્ટેન્ડ રાત પડતા જ સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીઓ વગર રામ ભરોસે થઈ જાય છે, જેથી ડરના માર્યા પેસેન્જરો બસ સ્ટેન્ડના બદલે રોડ પર જ બસની રાહ જોઈને ઊભા રહે છે અને રાત્રિના બસો પણ બસ સ્ટેન્ડ પોઈન્ટમાં ઊભી રહેવાના બદલે રોડ પર ઊભા રહીને નીકળી જાય છે। ગુજરાતભરમાંથી આવતા યાત્રાળુઓ ચોટીલા તંત્રની અણઆવડત અને બેદરકારીની ગંભીર નોંધ લઈ રહ્યા છે। સરકારી તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે અને ચોટીલાની પ્રજા રાહ જોઈ રહી છે। જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા।